નમસ્કાર. ઓમ વક્રતુંડ મહાકાય સૂર્યકોટિ સમપ્રભુ નિર્વિઘ્નમ કુરુ મે દેવ સર્વ કાર્યેષુ સર્વદા. નડતા ગ્રહના શાંતિના સરળ ઉપાય એ વિષય ઉપર આપણે વાતો ચાલુ કરી છે. શુક્ર ગ્રહ વિશે વાતો કરીએ છીએ. શુક્ર ગયા એપિસોડમાં શુક્ર વિશે આપણે થોડી વાતો કરી ચૂક્યા છીએ. શુક્ર દાંપત્ય જીવનમાં સુખનો કારક છે. શુક્ર જન્મકુંડલીમાં કન્યા રાશિમાં હોય તો એ નિર્બળ ગણાય છે. અશુભ સ્થાનનો માલિક બન્યો હોય શુક્ર, અને એવી જગ્યાએ શુક્ર બિરાજમાન થયા હોય કે જેથી કરીને આપણને જે સુખ સમૃદ્ધિ મળવી જોઈએ તેમાં રૂકાવટો આવતી હોય છે. શુક્ર પાછો પાપ ગ્રહથી દૂષિત થયો હોય, એટલે કે એના શુક્રની સાથે જ્યારે રાહુ જોડાતા હોય છે, શુક્રની સાથે મંગળ જોડાય, સૂર્ય અને શુક્ર ભેગા થાય. આમ તો સૂર્ય અને શુક્ર નજીકમાં જ હોય છે, પરંતુ એ કેટલા ડિગ્રી પર છે એના ઉપરથી ખ્યાલ આવે છે. શુક્ર વાહન સુખનો પણ કારક છે. વાહન સુખ, આપણે જે ગાડીમાં મોટરમાં ફરીએ છીએ તે વાહન સુખ, કે ભાઈ આના નસીબમાં વાહન સુખ લખેલું છે કે નહીં, તો એ પણ જોઈ શકાય છે. જન્મકુંડલીમાં ચોથું સ્થાન સુખનું ગણાય છે અને વાહન સુખનું પણ ગણાય છે. શુક્ર વાહન સુખનો કારક ગણાય છે ગ્રહ. શુક્ર મોત્સોકનો ગ્રહ છે, લક્ઝરિયસ મોત્સોક. તો શુક્ર રહેણી કરણીમાં લક્ઝરિયસ એટલે કે ઊંચી રહેણી કરણી આપે છે. જન્મકુંડલીમાં શુક્ર 12મા સ્થાનમાં શુભ ગણાયેલો છે. નવગ્રહમાં શુક્ર જ 12મા ગ્રહમાં બિરાજમાન હોય તો એને શુભ ગણ્યો છે. આ બહુ જોવા જેવી વાત છે, કારણ કે 12મું સ્થાન એ મોક્ષનું પણ ગણાય છે અને મોત્સોકનું પણ ગણાય છે. સુખ સમૃદ્ધિ આમ તો બધા જ છે. ધનનું સ્થાન, બીજું સ્થાન પણ ધન સુખનું ગણાય છે. 11મું સ્થાન લાભ સ્થાન ગણાય છે, એ પણ સારું છે, પરંતુ 12મા સ્થાનમાં શુક્રને શુભ ગણ્યો છે. શુક્ર વિજાતીય સંબંધો, જન્મકુંડલીમાં શુક્ર દૂષિત હોય તો વિજાતીય સુખમાં, વિજાતીય ખોટા જેને કહેવાય ભાઈ સુખમાં આ પ્રદાન કરાવે છે. અવૈધ સંબંધ જેને કહેવાય કે આ બધા સંબંધો ગેરકાયદેસર જે ચાલે છે, વિજાતીય ગેરકાયદેસર સંબંધ, એ શુક્રને આભારી છે. જન્મકુંડલીમાં શુક્ર દૂષિત થયો હોય, અશુભ ગ્રહ સાથે બિરાજમાન થયા હોય, ત્યારે આવા ખોટા સંબંધોથી વ્યક્તિ જોડાઈ જતા હોય છે. ખોટા વિજાતીય વ્યક્તિ સાથે ખોટા આકર્ષણ થઈ જતા હોય છે. તો આ શુક્રની ખાસિયત છે. શુક્ર શુભ ગ્રહ છે, સુખ સમૃદ્ધિ પણ આપે છે. તો સાથે આ પણ બધું વસ્તુ જોવી જોઈએ. તો આ બધી વાતો છે. કાલે થોડીક વાત કરીશું આગળ. જોડાયેલા રહેજો. ત્યાં સુધી હસમુખલાલ ઝવેરીના સૌને નમસ્કાર. જય શ્રી કૃષ્ણ. ઓમ નમઃ શિવાય.